તો કેમ છે યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં, નવા વિડીયોઝમાં. એટલે બધાને સવારમાં ગુડ મોર્નિંગ. જો મસ્ત મજાના સુજાતા નીકળ્યા છે. આજે છે ડેઝ 5 ગણપતિ બાપાનો. આજે આરતી વારતી કરીને 9:30 આપણે વિસર્જન કરવા માટે કોળિયાક જવાનું છે. હું ને શું અત્યારે રેડી થઈ ગયા છે. આરતી કરવા જવાનું છે અત્યારમાં. આજે થોડું મોડું થઈ ગયું જાગવામાં. 7 વાગી ગયા જો ફટાફટ તૈયાર થયા અને હું મેડમ જો કમ્પ્લીટ થઈ ગયા હતા. હવે અમે લોકો આરતી કરવા જઈએ છીએ. મારા કાકી તો ક્યાંના પહોંચી ગયા છે. હમણાં નીકળ્યા ફૂલને લેવા. તો એ વાટે છે તમે લોકો જોઈ રહ્યા છો આરતી કરવા. તો ગુડ મોર્નિંગ બાપા. આજે બાપાનો છેલ્લો દિવસ છે આપણે અહીંયા. આજે વિસર્જન કરવા જવાનું છે. તો છેલ્લી વાર આપણે આરતી પૂજા કરીએ છીએ. પછી સીધા આવતા વર્ષે બાપા આવશે આપણા ઘરે પાછા. આ વખતે જેમ ધામધૂમથી આવ્યા એવા આવતા વર્ષે આવે. બીજા વાર બાપાને કંઈ કેવું નથી. જોઈ લો. આજના બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો, કેમ કે આજે વિસર્જન કરવા જવાનું છે. ધમાકેદાર બ્લોગ થવાનો છે. તો મસ્ત મજાનું વાતાવરણ કેવું અત્યારે જો સૂરજ કેવો મસ્ત વાદળા વચ્ચે દેખાય છે. તો મિત્રો ફાઇનલી અમે તૈયાર થઈ ગયા. હવે અમે જઈશું ગણપતિ બાપા આગળ અને ત્યાંથી પછી ગણપતિ લઈને જવાનું છે કોળિયાક નિષ્કલંક મહાદેવ. જો આ બે તૈયાર થઈ ગયું. લે ઓ હિરેન લાગો બે કી વળી તો આ ટીટી બે મસ્ત લાગો છો. થેન્ક યુ. મને કીધું ને હું કેવો લાગુ છું. તમે હીરો જેવા લાગો છો. આભાર તમારો. એટલે હારો લાગુ છું. સરસ લ્યો. આ કોણ લેશે ગુલાલ નું લઈ જાઓ. ले टीटी गुलाल ले गुलाल तो गुलाल हाँ
માંગજો પ્રીતિ હા ઠંડા દૂધ આ બાજુ લઈ જાઓ બસ હા એ વાત કોઈને આંખમાં ન પડે હકો નાખો ગણપતિ દાદા આ ખાલી પડી લાગે છે અમુક લોકો છે મૂર્તિ બાર ફેંકવા ગયા બોલો પાણી મત મૂકી મૂર્તિઓ બહાર તો બતાવો તમને જો મૂર્તિઓ બહાર મૂકી હોય ગયા બોલો પાણી મત મૂકી આવું કરવું એમ તો મૂર્તિ દેખાડે એટલે ઘરે આપણે પાણીમાં મૂર્તિ મુકાય ને હાથમાં પગમાં બધી આવી જાય
બે ફોટા ઓકે અમે લોકો ફાઇનલી મૂર્તિ વિસર્જન કરીને દરિયામાંથી બહાર આવી ગયા. જો આ બધા હાલ્યા હશે. ટીટી અંદર આવી વાહ બધી બોલી હા હે મૂર્તિ પધરાવા જાય તો વાહે ન આવી. હા દુપટ ને આવે અંદર લે કિસ્સા કા શું કર્યું સો વિડિયો ગાડો કિસ્સા કા ઈ પાણી ખારું થાય ઓય મારો વિડિયો ખાઈ જા કર તાસા આમ જો કેટલી થઈ વાત ફોન લાવ આ કેટલી ભેગો કેટલી અલંક ન છો હવે દાવાનું રાખો પાણી દાવાનું રાખો પછી આમ બા ખરેખર આવો દે તો અમે લોકો પાછા દરિયામાં જઈ રહ્યા છીએ. મૂર્તિ બતાવી દીધી. જો અહીંયા મહાદેવનું મંદિર છે, ત્યાં અમે લોકો જઈએ છીએ. દર્શન કરવા અમે લોકો જઈ રહ્યા છીએ. અંદર કિશોર કા પાણી બોટલ છે લઈ લો. મિત્રો ફાઇનલ અમે એટલા પાણીમાં આવી ગયા. જો કેટલું પાણી જોવાય. શિવની વાહ હાલ્યા જો અહીંયા
મંદિર પાસે પહોંચી ગયા એમ જોવા કેટલું પાણી જો બાટવા ક્યાં છે? હવે પાવડીમાં આવી ગયા ચાલો મમ્મીની તો ગાઈસ અમે ફાઇનલી બહાર નીકળી ગયા છીએ. જો મંદિર ને વિશાલભાઈ ની આગળ જાય છે. તો લોકમાં આગળ બન્યા રહ્યો. જો આ મંદિરમાં પહોંચી ગયા છીએ પાણીમાંથી ઠેક પાણીથી બહાર આવીને. બિલીપત્ર સમજી છે આપણે મારું કરી લીધું તાર કોરારા વિશે ફાઇનલી પૂજાને એવું લીધું છો મારું જ નહીં હાલો હાલો કોઈ નથી પૂછા કરવા આવવાની મજા આવી આયા નાખા પૈસા તો ગાઈસ ફાઇનલી અમે લોકો મંદિરે પહોંચી ગયા દર્શન કરીને કૃષ્ણ ઉતારીને ફટાફટ પાડે હવે લોકો અમે જઈશું પાછા બહાર કાંઠે જોવા આવી રીતે અહીંયા બધે જોવા અમે લોકો બહાર જઈ રહ્યા છીએ કાંઠે તો મિત્રો અમે લોકો ફાઇનલી ઘરે પહોંચી ગયા ખાઈ પીને રેડી થઈ ગયા જોયો ખાઈ લીધું અત્યારમાં કેમ કે સવારનું કંઈ ખાધું નહોતું કા અને અહીંયા એવું હતું કે પછી ચાર્જિંગ ખૂટી ગયું લોક આગળ બનાવ્યા નથી પણ જેટલું લોક બનાવશે તો તમને ગમે તો આપણી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હમણાં ગણપતિ વિસર્જન કરી આવ્યા છીએ ચલો બાય બાય